નારદજી ભગવાન મહાદેવનું એટલું આરાધન કર્યું છે અને એક પણ શિવલિંગ એવું નથી ધરતી પર નારદે જે શિવલિંગના દર્શન ન કર્યા. महाबलेश्वर चक्रवर्ती लिंग महाबल से लेकर 12 ज्योतिर्लिंग उपलिंग पंचलिंग अष्टलिंग જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે અષ્ટલિંગ છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ 8 લિંગો છે. એક પંચલિંગ છે. પંચ તત્વ દ્વારા શરીર નિર્માણ થયું છે એને પંચલિંગ કહેવાય. પણ આ વસ્તુ બહુ ઓછી જાણે. લોકો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે, 8 લિંગોની યાત્રા નથી કરતા, પંચલિંગોની યાત્રા નથી કરતા. એનો પણ એક વિશેષ મહિમા છે. અષ્ટક શા માટે? લિંગાષ્ટક, શિવાષ્ટક, બેલવાષ્ટક, રુદ્રાષ્ટક. ભગવાન શિવના 8 મૂર્તિ છે, 8 સ્વરૂપો છે. એ અષ્ટલિંગ છે. નારદજી આ બધા જ શિવલિંગોની પૂજા અર્ચન કરી ચૂક્યા છે. નારદે સૂર્યપુત્રી તાપીના તટ ઉપર તપ કરી ગંગાને પ્રગટ કરી નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી. નારદજી નર્મદાના તટે પધાર્યા. નર્મદાના તટે નારદજી ભગવાન મહાદેવની ઉપાસના કરી, નારદેશ્વર મહાદેવ લિંગની ઉપાસના કરી. અને નારદજીએ બ્રહ્માજીને કહ્યું કે પિતામહ બ્રહ્માજી, આપના મુખેથી મેં મહાદેવની કથાનું શ્રવણ કર્યું છે, તો હવે હું ધરતી પર જાઉં છું અને જેટલા શિવલિંગો છે તેનું અર્ચન પૂજન કરું, તેનું દર્શન કરું. અને હે પિતામહ બ્રહ્મા, તમારી સાક્ષી હું વચને બંધાવું છું, કોઈ પણ જગ્યાએ શિવલિંગની કોઈ સ્થાપના કરશે તો એકવાર હું નારદ તેનું દર્શન કરવા અને તેને જલાભિષેક કરવા જઈશ. આ નારદની મહાદેવની ભક્તિ છે. કારણ કે મહાદેવ મૂળ છે આપણો, મહાદેવ આપણો આધાર છે. હવે ભગવાન શ્રી હરિ ત્રીજી વાત કહે છે. ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ સર્વાંગેષુ પર્યંતનેન રુદ્રાક્ષ શિવ વલ્લભાન. નારદ રુદ્રાક્ષનું ધારણ કર્યા. વલ્લભાન, વલ્લભાન એટલે વહાલું લાગવું. વલ્લભાન અર્થ એ વહાલું લાગવું. શિવ વલ્લભાન, રુદ્રાક્ષ શિવ વલ્લભાન. મહાદેવનો રુદ્રાક્ષ બહુ જ વહાલા છે અને રુદ્રાક્ષ પહેરનારો મહાદેવને બહુ વહાલો છે. તેથી નારદજી, તમે રુદ્રાક્ષને ધારણ કરો. 3 વસ્તુ તાપત્રય હરમ. ભાલમાં ભસ્મ, કંઠમાં રુદ્રાક્ષ, મુખમાં નીલકંઠનું નામ. આ 3 વસ્તુ આદિ વ્યાધિ ઉપાધિને હરે છે. તાપત્રય હરમ. એટલે મનુષ્ય સુખી થવું હોય, સલામત રહેવું હોય, રોજ ભસ્મની બિંદી કરવી. સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા અધિકારોસ્તિ સર્વેશામ. મનુષ્ય માત્રને 24 કલાક રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી. જેટલો અધિકાર પુરુષોને એટલો જ અધિકાર બહેનોને છે. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરાય. અપવિત્રને પવિત્રતાનું દાન આપનારો રુદ્રાક્ષ છે. સદૈવ રુદ્રાક્ષ ધાર્ય. જ્યાં સુધી તમારી પાસે દેહ છે ત્યાં સુધી રુદ્રાક્ષ પહેરો. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. અને બહુ હૃદયથી વાત કહું છું, કોઈ પણ દાદા દાદીનું અવસાન થયું હોય અને દાદા હોય કે દાદી હોય તેને રુદ્રાક્ષની માળા પહેરી હોય એ કાઢવી નહીં. રુદ્રાક્ષની માળા સાથે તેને સ્મશાન યાત્રાએ લઈ જાય, એમને અગ્નિ સંસ્કાર આપી દે. એમાં પછી સોનામાં જો બનાવેલી હોય તો લઈ લેવાની. જો કે કેવું જ ના પડે બધું. તો મારું કહેવાનો અર્થ છે કે જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ આપણું કલ્યાણ કરે, આપણું મંગલ કરે છે. આ સાધુ સમાજને ખબર હોય, અમારા 10 નામની અંદર, અમારા 10 નામનો કૈલાસવાસ થાય ત્યારે તેને સમાધિ આપે. અને સમાધિ આપતા પહેલા એમને જો રુદ્રાક્ષ ન પહેર્યો તો રુદ્રાક્ષ પહેરાવવામાં આવે. રુદ્રાક્ષ વગર તેને સમાધિ આપી ન શકે. રુદ્રાક્ષ પહેરાવવો પડે. બધી ગાયત્રી હોય, સમાધિ ખોલવાની, સમાધિ બંધ કરવાની, તેમને બેસાડવાની, આ બધી પરંપરા 10 નામોની એક અલગ પરંપરા છે. તો કોઈ પણ નું મૃત્યુ થાય તો પણ રુદ્રાક્ષ તેના અંગ ઉપરથી લેવો. 24 કલાક રુદ્રાક્ષ મનુષ્ય પહેરી શકે છે. અને શિવ મહાપુરાણમાં બ્રહ્માજીએ જે ચરિત્ર ગાયું છે નારદના સમક્ષ, બ્રહ્માજીએ કહ્યું કે નારદ સુનો, જે મનુષ્ય આ ત્રિવસ્તુને ધારણ કરે એના માટે વચન આપું છું, ત્રિવેણી સદૃશમ. એ મનુષ્ય ત્રિવેણી તુલ્ય માને છે. ત્રિવેણી મતલબ
धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पुण्य ब्रह्मलोकस्य वर्तमनि प्रयागराज गंगा यमुनाમાં સરસ્વતીનું પ્રતીક છે. શિવનામ કોણ? શિવનામ ગંગા, ભસ્મ યમુના, રુદ્રાક્ષ વિધિનામ પ્રોક્તા. આ કોઈ કલ્પિત નથી, ભગવાન વ્યાસ બોલ્યા. આ શ્લોક જે મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત રહેવું હોય તે મનુષ્ય માટે બ્રહ્માજી વચન આપ્યું છે કે ભસ્મનું ત્રિપુંડ કરવું અથવા ભસ્મની બિંદી કરવી, રુદ્રાક્ષને ધારણ કરવું અને પંચાક્ષર મંત્રનો જાપ કરવો. અને એક બીજી વાત, કટિભાગથી ઉપર રુદ્રાક્ષ પહેર્યા છે, કડથી નીચેના ભાગમાં રુદ્રાક્ષ ન પહેરે. સોનું પણ ન પહેરવું જોઈએ, પહેરતા એને મુબારક, બાકી ન પહેરતા. નાભીથી ઉપરના ભાગમાં રુદ્રાક્ષ પહેરી શકો છો. આજકાલ જો કિતના આભૂષણો મળે છે, રુદ્રાક્ષ, કંકણમાં રુદ્રાક્ષ, બુટ્ટીમાં વીટીમાં રુદ્રાક્ષ, મંગલસૂત્રમાં રુદ્રાક્ષ, સોનાના હારમાં રુદ્રાક્ષ. આજે આભૂષણોમાં રુદ્રાક્ષ આવવા લાગ્યા છે. કારણ કેવું? રુદ્રાક્ષ એક બડી જડીબુટ્ટી છે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન અને મનને પ્રફુલ્લિત રાખનારી શ્રેષ્ઠ મહાદેવની આપેલી ઔષધિ એ છે રુદ્રાક્ષ. પહેલા તો લોકોને કેટલા ડરાવી દીધું, બાવાજી હોય તો રુદ્રાક્ષ પહેરે, આપણાથી ન પહેરાય, આપણેથી ન પહેરાય, સંસારીઓ તો પહેરી જ ન શકે. આવું બધું શિવ મહાપણમાં કહ્યું કે 24 ઘંટે કોઈ પણ પહેરે. જરૂર એ કહ્યું કે બ્રાહ્મણો ભાઈ શ્વેત રુદ્રાક્ષ પહેરે, ક્ષત્રિય લાલ રુદ્રાક્ષ પહેરે, વૈશ્ય પીળા પહેરે, શુદ્રો કાળા રુદ્રાક્ષ પહેરે, પણ રંગ કલરમાં નહીં ઊંડે ઉતરતા. કોઈ બી રુદ્રાક્ષ મનુષ્ય માટે કલ્યાણકારી છે. એક મુખથી 14 મુખ સુધીનું વર્ણન શિવ મહાપણમાં છે, 21 મુખ સુધીનું વર્ણન દેવી પુરાણમાં છે, સ્કંદ પુરાણમાં પણ તેનો વિસ્તાર છે, 18 પુરાણમાં શંકર ભગવાનનો મહિમા છે. અને જે પુરાણમાં મહાદેવનો મહિમા ન હોય તેને ધર્મ પુરાણ ન કહેવાય, ખાલી પુરાણ કહેવાય. જે શાસ્ત્રમાં શિવ ન હોય તેને શાસ્ત્ર કહેવાય, ધર્મશાસ્ત્ર ન કહેવાય. જે તીર્થમાં મહાદેવ ન હોય તેને તીર્થ ન કહેવાય. શિવ મૂળ છે, શિવ આધાર છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો દેખાડ્યા છે. નારદ, તમારું મંગલ થશે, તમારું કલ્યાણ થશે. હવે 3 વાતો બાકી રહે છે. નારદ, તમારા કલ્યાણ માટે હું 3 વાતો બીજી તમને સંભળાવીશ. વિષ્ણુ ભગવાન નારદજીને બીજી 3 વાતો કહે, પણ એ અત્યારે 3 વાતો નહીં કરી, કારણ કે હવે આમ પાછળથી સુગંધ આવે છે જમવાની, ભોજનની. એટલે હવે બહુ હું લાંબુ નહીં કરું. આઈએ થોડી મિનિટો માટે. ભોરો ઝેરનો, ઓલા છોકરાઓ કઈ જાય દાંડિયાવાળા એ ગયા છે કે હાજરમાં છે તો જરીક અત્યારે રહીને. આજ તો મોડું થઈ ગયું. કાલે જો રાઈટ 9 વાગે હું આવી, તમે આવો કે ન આવો તમને તમારી મનની મરજીની વાત. હું સમયસર 9 વાગે કથાનો પ્રારંભ કરી દઈશ અને સમયસર 12 વાગે હું કથાને વિરામ કરીશ. કારણ કે આજ તો આપણે મોડું થઈ ગયું એટલે થોડી ઘણી મન કથા કરવી પડે, રેકોર્ડિંગ કરવું પડે, મારે આપવાનું હોય એટલા માટે. કાલથી સમયસર 9 વાગે મંગલાચરણ શરૂ થઈ જશે. રાઈટ 12 વાગે હું આરતી કરાવીશ. 3 કલાકની કથા કરીશ. આઈએ ભોળો ભાંગનો નહીં, ભોળો ઝેરનો કિનારો. લાલજી મહારાજે બહુ સરસ વાત કરી. કાળકોટ નામનું હળહળ વિષ જરા શંકરે પાયું છે, એટલે નીલકંઠ છે ને. અમે પેલા ગાતા હતા ભોળો ભાંગનો કિનારો, પણ પછી વિચારે એવું કે મારો મહાદેવ તો ભાંગ પીતો નથી, પછી બદલી નાખ્યો ભોળો ઝેરનો કિનારો. આઈએ 2 મિનિટ કે લીએ ચાલી છે. ભોળો ઝેરનો કિનારો, ભોળો મસ્તીમાં લગનારો, ભોળો મસ્તીમાં મારા સુખને કરનારો, થોડો ડાકડમરો મારો, થોડો ડાકડમરો મારો. પૃથ્વીયાત્રામાં છોકરાઓ સરસ હતા, એને 12 વાગે હાજર રાખજો રોજ. આઈએ ભાવ છે એ શૂલકંઠેશ્વર મહાદેવ, ગંગા કિનારે વારાણસીમાં શૂલકંઠેશ્વર. બહુ પ્રાચીન, 4 યુગ પ્રાચીન એ લિંગ, 4 યુગ પ્રાચીન. टेलीविजन में देखा आपने. શિખર કૈલાસ તું વસનારો, ભાલચંદ્ર ધરનારો. શિખર કૈલાસ તું વસનારો, ભાલચંદ્ર ધરનારો. પાપી તારણ જગ ઉતારણ, પાપી તારણ જગ ઉતારણ, ગંગાને ધરનારો. થોડો જગનો પીનારો, થોડો મસ્તી મારનારો, થોડો મસ્તી મારનારો. મારા સુખને હરનારો, મારા
જગદંબા